ગયા વિડીયોમાં સાદા વ્યાજ વિશે જોયું હતું, તો હવે એના જ પછીનો ટોપિક છે ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર છે. આપણે વાત કરી હતી કે વ્યાજના બે પ્રકાર છે, એક છે સાદું વ્યાજ અને બીજું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશેની મેં વાત કરી હતી એ વિડીયોમાં કે ચક્રવૃદ્ધિ વ્યાજ જો તમે શીખવું હોય તો તમારે સાદું વ્યાજ આવડતું હોવું જોઈએ. બરાબર છે. એ કેમ એવું મેં કીધું હતું એ તમને આ વિડીયોમાં ખબર પડી જશે. બરાબર છે. તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શીખીએ. ઓકે, ચલો હવે આપણે સમજવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મેં કીધું સાદું વ્યાજ જરૂરી છે એના માટે. તો એક કોમન એક્ઝામ્પલ લઉં છું. આ બાજુ હું સાદું વ્યાજ શોધીશ. બરાબર છે. તમારા ઇંગ્લિશમાં કેવું હતું અને સિમ્પલ ઇન્ટરેસ્ટ SI કહી શકાય. અને આ બાજુ હું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધું છું, એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ CI કહી શકાય આને. બરાબર છે. બંનેમાં હું કોમન એક્ઝામ્પલ લઈશ કે P બરાબર હું 100 રૂપિયા લઉં છું. મુદ્દલ છે આપણી આ. R બરાબર 10% લેખે. બરાબર. અને T બરાબર 3 વર્ષ માટે હું પૈસા લઉં છું કોઈ પણ જગ્યાએથી. તો હવે બંને હું એકસાથે કેમ કરું છું કે અહીંયા સાદું વ્યાજ આ જ દાખલા માટે આ જ વસ્તુ માટે હું શોધું છું. આ બાજુ હું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશ તો તમને ખબર પડશે કે આમાં ડિફરન્સ શું છે. બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનું. એટલે કે અહીંયા ડિપેન્ડ કરે છે કે તમારું કોઈ પણ જગ્યાએથી પૈસા લો છો અથવા કોઈ પણ બેંકમાં તમે પૈસા મૂકો છો, તમારા પૈસા ઉપર કેવું વ્યાજ છે, કેવું વ્યાજ લખ્યું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે કે સાદું વ્યાજ છે, શું ઇમ્પોર્ટન્ટ છે એ તમને અહીંયાથી ખબર પડશે. તો સાદું વ્યાજ શોધવું છે આપણે આના માટે તો તમને ખબર છે I બરાબર PR T ભાગ્યા 100. આ સૂત્ર વાપરો. P બરાબર 100 રૂપિયા છે ગુણ્યા 10 ગુણ્યા 3 છે ભાગ્યા 100, તો તમને મળશે 30 રૂપિયા વ્યાજ 3 વર્ષ પછીનું. અને અમાઉન્ટ શોધો છો, વ્યાજ મુદ્દલ શોધો છો 3 વર્ષ પછીની, તો એ કેટલી મળશે તમને? મુદ્દલ 100 રૂપિયા વત્તા 30 રૂપિયા વ્યાજ, 130 રૂપિયા તમારે 3 વર્ષ પછી પાછા આપવા પડશે. તો મારે હવે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ સમજાવવું છે. તો હું શું કરું છું કે આ થયું મારું 3 વર્ષનું ટોટલ વ્યાજ અને ટોટલ એની વ્યાજ મુદ્દલ. હું શું કરું છું કે આ 3 વર્ષના એક વર્ષમાં ભાગ પાડી દઉં છું. બરાબર. આ સમયે એટલે કે અત્યારે મેં P બરાબર 100 રૂપિયા લીધા છે, R બરાબર 10% લેખે. બરાબર છે. હવે આ 1 વર્ષ પછી આ બીજું 1 વર્ષ અને આ ત્રીજું 1 વર્ષ, ટોટલ 3 વર્ષ થઈ ગયા. હવે મારે ગણતરી કરવી છે કે આ સમયે મેં 100 રૂપિયા 10% લેખે લીધા છે, તો મારે 1 વર્ષ પછી આ જ સમયથી 1 વર્ષ પછી મારે ટોટલ વ્યાજ કેટલું આવશે. સિમિલરલી ફરી બીજા વર્ષ પછી 2 વર્ષ પછીમાં કેટલું વ્યાજ ચૂકવવું પડશે અને ત્રીજા વર્ષ પછી કેટલું વ્યાજ ચૂકવવું પડશે. ત્રણેય વ્યાજનો સરવાળો તો આપણો 30 જ આવવાનો છે. બરાબર. પણ આના દ્વારા હું આ સમજાવવા માગું છું એટલા માટે. તો હું 1 વર્ષ પછી જો હું વ્યાજની ગણતરી કરું છું તો I1 કહી દઉં પહેલા વર્ષનું વ્યાજ કેટલું થશે? PRT ભાગ્યા 100. P બરાબર 100 ગુણ્યા R કેટલા છે? 10 છે ગુણ્યા 1 વર્ષ ભાગ્યા 100. બરાબર. આ સમયગાળો 1 વર્ષનો છે એટલે આ કેન્સલ. 10 રૂપિયા મળ્યા I1. 1 વર્ષ પછી મારું વ્યાજ 10 રૂપિયા થઈ જશે. ફરી એના પછી ફરી 1 વર્ષ પછી I2 બરાબર PRT ભાગ્યા 100. તો આ P બરાબર 100 રૂપિયા છે ગુણ્યા આ 10 અને ફરી આ બંને વચ્ચેનો સમયગાળો પણ 1 વર્ષ છે, 1 થઈ ગયું ભાગ્યા 100 એટલે કે આ કેન્સલ. તો આ પણ 10 રૂપિયા મળ્યા. સિમિલર તમે 3 વર્ષ પછીનું કરશો I3, એ પણ 10 રૂપિયા આવશે. બરાબર છે. તો આ તમે ત્રણેયનો સરવાળો કરો, I1 વત્તા I2 વત્તા I3, એ તમને ટોટલ વ્યાજ આપશે. તો એ 30 રૂપિયા જ આવે છે. જો 10 વત્તા 10 વત્તા 10, આ 30 રૂપિયા તમે આ રીતે શોધી શકો છો સાદા વ્યાજના, કે તમે 3 ભાગમાં જેટલા વર્ષ આપે એના વર્ષના પ્રમાણમાં
વેચી દો, પછી પર્ટિક્યુલર આનું વ્યાજ શોધો અને પછી ટોટલ સરવાળો કરો. પણ આપણી જોડે તો ડાયરેક્ટ સૂત્ર છે તો એને આપણે વાપરીએ છીએ. પણ તમારે જોવું હોય કે મારે એક વર્ષે કેટલું વધારાનું વ્યાજ જાય છે તો આના પરથી શોધી શકો છો. તો આથી 30 રૂપિયા અને મારી વ્યાજ મુદ્દલ કેટલી થશે? એ બરાબર ટોટલ મુદ્દલ વત્તા ટોટલ વ્યાજ બરાબર 130 રૂપિયા આવ્યું. આ મારી વ્યાજ મુદ્દલ છે સાદા વ્યાજ પ્રમાણે. બસ સિમિલર આ જ મેથડ હું આમાં કરું છું કે 3 વર્ષ માટે મેં પૈસા લીધા છે, 3 વર્ષના એક વર્ષમાં હું વેચી દઉં છું. આ 1 વર્ષ, આ પણ 1 વર્ષ, આ પણ 1 વર્ષ. આ સમયે હું પી બરાબર 100 રૂપિયા લઉં છું, આર બરાબર 10% લેખે. અહીંયા લખ્યું હશે તમારે આર બરાબર 10% વાર્ષિક દરે, બરાબર છે. વાર્ષિક દરે લખ્યું હોય તો વર્ષમાં વિભાજિત કરીશું. મહિના પ્રમાણે લખ્યું હોય તો એ શું આવશે? એના મહિના પ્રમાણે વિભાજિત કરીશું. અત્યારે વાર્ષિક દર કીધો છે તો 3 વર્ષમાં આપણે વિભાજિત કરી દીધા. ટોટલ 3 વર્ષને એક વર્ષમાં વિભાજિત કરી દીધા. નેક્સ્ટ, હવે મારે આમાં પણ 1 વર્ષ પછી વ્યાજ શોધવું છે. સિમિલર આ જ સૂત્ર છે, PRT ભાગ્યા 100. PRT ભાગ્યા 100 ગણતરી કરો કેટલું વ્યાજ આવશે? 100 ગુણ્યા 10 ગુણ્યા 1 ભાગ્યા 100, 10 રૂપિયા મળ્યું. આ મારું પહેલા વર્ષના અંતે વ્યાજ થયું. હવે પહેલા વર્ષના અંતે હું વ્યાજ મુદ્દલ શોધવા માગું છું. એ કેટલી થશે? A1 કહી દઉં તો એ કેટલી થશે? 100 રૂપિયા વત્તા 10 રૂપિયા વ્યાજ, 110 રૂપિયા મળ્યા મને. આ વ્યાજ મુદ્દલ થઈ મારી 1 વર્ષ પછીની. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે તમે જો ગણતરી કરો છો, ચક્રવૃદ્ધિ વ્યાજનું છે કેવું કે તમારે 3 વર્ષ માટે પૈસા લીધા છે તો પહેલા વર્ષના અંતે જે તમારી વ્યાજ મુદ્દલ હશે ને એને એ બીજા વર્ષની મુદ્દલ તરીકે ગણી લે છે. ખબર પડી? હવે જો હું આ પહેલા વર્ષના અંતે વ્યાજ મુદ્દલ થઈ મારી, હવે હું બીજા વર્ષનું વ્યાજ શોધીશ I2, તેમાં મારે મુદ્દલ 100 રૂપિયા નહીં લેવાય, મારી મુદ્દલ 110 રૂપિયા થઈ ગઈ હશે. એના કારણે જ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજને શું કહેવાય છે? વ્યાજનું વ્યાજ કહેવાય છે. કે આ વ્યાજ ઓલરેડી 1 વર્ષનું ચડેલું છે, એ ચડેલા વ્યાજ ઉપર પાછું વ્યાજ ચડશે બીજા વર્ષે. ત્રીજા વર્ષે 2 વર્ષનું વ્યાજ ચડેલું છે એના ઉપર ફરી વ્યાજ ચડશે. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજને વ્યાજનું પણ વ્યાજ કહેવાય છે. ખબર પડી? તો I2 ગણીશ. આ વખતે મારું P 100 રૂપિયા નહીં હોય, 110 રૂપિયા થઈ ગયું હોય અને આ દર તો 10% લેવાનો છે અને આ વર્ષનો 1 વર્ષનો સમયગાળો છે. ભાગ્યા 100, આ કેન્સલ. કેટલા આવ્યા? 11 રૂપિયા આવ્યું. બરાબર છે. I2 તમારું A2 કેટલા થશે? 110 રૂપિયા મુદ્દલ મારી એ છે વત્તા 11 તો આ કેટલા થયા? 121 રૂપિયા A2. આ મારી 2 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ થઈ. હવે હું A3 શોધવા માગું છું. પહેલાં I3 શોધીએ. I3 શોધવા માગું છું એટલે કે 3 વર્ષ પછીનું વ્યાજ. તમારી મુદ્દલ આ હવે આવશે 121 ગુણ્યા 10 ગુણ્યા 1 ભાગ્યા 100. તો આ 1 કેન્સલ, તો આ કેટલા? 12.1. આ ત્રીજા વર્ષના અંતે મારું વ્યાજ. તો આ A3 કેટલા આવશે? 121 વત્તા 12.1 થયું. બરાબર. આ મુદ્દલ વત્તા વ્યાજ તો આવશે 133.1. તો આ શું છે? A3 એટલે કે આપણી છેલ્લા ત્રીજા વર્ષના અંતે મારે આપવી પડતી વ્યાજ મુદ્દલ. તો તમે જો કે અહીંયા A3 છે એટલે કે વ્યાજ મુદ્દલ 3 વર્ષ પછી તમે જો મારે ટોટલ રૂપિયા પાછા કેટલા હાલવા પડે છે? 133.1. જ્યારે આપણે સાદા વ્યાજ પ્રમાણે કોઈ પણ પૈસા લઈએ છીએ કાં તો કોઈ પણ પૈસા આપીએ છીએ ત્યારે આપણે 130 રૂપિયા થાય છે. તો તમે જો કે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતાં એટલા જ સમય માટે, એટલા જ દર માટે વધારે થાય છે. ખબર પડી? એટલે કે જ્યારે આપણે પૈસા ચક્રવૃદ્ધિ વ્યાજના દરે લઈએ છીએ ત્યાં ધ્યાન રાખવું જોઈએ કે આપણે પૈસા લઈએ છીએ તો આપણે વ્યાજ પણ ફરી એનું વધારે ચૂકવવું પડશે. ખબર પડી? તો આ જે મેથડ કરી એ પહેલી મેથડ છે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે. જેવી રીતના આપણે સાદું વ્યાજ કેવી રીતના શોધ્યું આમાં, આ એક મેથડ કરીએ આપણે જુદી કે 3 ભાગમાં ડિવાઈડ કર્યા. તો આને તો તમે આ રીતે જ સોલ્વ કરો તો ઇઝી પડે. પણ અમુક વખતે ચક્રવૃદ્ધિ વ્યાજમાં એવી કન્ડિશન પોસિબલ થાય કે આટલી મોટી દેખાય છે ખરી પણ અમુક જગ્યાએ આ તમે કહો તો વધારે સહેલી પડે. આનું એક સૂત્ર પણ છે જે હવે આપણે જોવાના છીએ.
તો આ એક મેથડ છે પહેલી, તમારે ધ્યાનમાં રાખવાની છે. તો હવે આનું આપણે ડાયરેક્ટ સૂત્ર પણ છે કે જેનાથી આપણે ડાયરેક્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકીએ છીએ. બરાબર, તો એ હવે આપણે એ જોઈએ સૂત્ર. તો આપણે ડાયરેક્ટ આપણે સાદું વ્યાજ શોધતા હતા કે ત્યાં સૂત્ર હતું I બરાબર PRT ભાગ્યા 100. એ ડાયરેક્ટ સાદું વ્યાજ આપી દેતું હતું. પણ હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું છે તો તમારે એક વસ્તુ ડિફરન્ટ કરવી પડશે. પહેલાં આપણે વ્યાજ મુદ્દલ શોધવી પડશે. બરાબર, વ્યાજ મુદ્દલનું સૂત્ર છે A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100. હવે કોઈ જેટલા વર્ષ છે એને આપણે ટી કહીએ કે ટી વર્ષના અંતે, 3 વર્ષના અંતે, 2 વર્ષના અંતે, 5 વર્ષના અંતે. તો અહીંયા એ જેટલા વર્ષ આપ્યા હોય એની ઘાત થઈ જશે. તો આ વ્યાજ મુદ્દલનું સૂત્ર છે. હવે આના પરથી આપણે વ્યાજ લાવવાનું છે. એ જે કેમ ના લાવીશું? ખબર છે વ્યાજ મુદ્દલ શું થાય? મુદ્દલ વત્તા વ્યાજ થાય. તો વ્યાજ શોધવું છે, મુદ્દલ અને વ્યાજ મુદ્દલ આના પરથી મળી જશે. બરાબર, તો વ્યાજ બરાબર શું થશે? વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. બરાબર, તો આના પરથી મળી જાય. તો આને આપણે ડાયરેક્ટલી નહીં શોધી શકતા ચક્રવૃદ્ધિ વ્યાજને, એના માટે આપણે પહેલાં વ્યાજ મુદ્દલ શોધવી પડે છે. બરાબર, તો આવું આપણે સૂત્ર લાવવાનું છે પહેલાં વ્યાજ મુદ્દલનું. તો શું કરું છું હું લઉં છું મુદ્દલ P રૂપિયા, R એટલે કે દર R% લઉં છું, અને સમય કેટલા વર્ષ માટે હું લઉં છું એ T વર્ષ લખી દઉં. બરાબર, જો દર વાર્ષિક છે તો T પણ વર્ષમાં લઈ લઈએ આપણે. તો હવે શું કરું છું કે પહેલા વર્ષના અંતે, જેમ આપણે અહીંયા મેથડમાં કર્યું હતું કે પહેલા વર્ષના અંતે મારું વ્યાજ શોધવું છે, I1 થશે. એ કેવી રીતના શોધાશે? PRT ભાગ્યા 100. PRT તો 1 વર્ષનો સમયગાળો છે, 1 વર્ષ પછી આપણે શોધીએ છીએ એટલે. બરાબર, આપણે તો ધારો કે 3 વર્ષ છે તો આપણે 1 વર્ષમાં ડિવાઈડ કર્યા હતા, તો એ સમયગાળા વચ્ચેનું એક જ છે. તો આ PR ભાગ્યા 100 થઈ ગયું, કારણ કે T બરાબર 1 થશે એટલે. તો I1 આ મળ્યું, તો A1 એટલે કે વ્યાજ મુદ્દલ પહેલા વર્ષની કેટલી થશે? P વત્તા I1 થશે. બરાબર, મુદ્દલ વત્તા વ્યાજ. તો P બરાબર છે, P બરાબર તો P જ છે. ફરી આ શું થશે? PR ભાગ્યા 100. તો આમાંથી કોમન લો, P કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 આવું વધશે. બરાબર, તો આ પહેલા વર્ષના અંતે વ્યાજ મુદ્દલ મળી આપણને. હવે ચક્રવૃદ્ધિ વ્યાજમાં I2 શોધવું છે તો એમાં મુદ્દલ કઈ થઈ જશે? આ બની જશે પહેલા વર્ષની વ્યાજ મુદ્દલ, એ બીજા વર્ષની મુદ્દલ ગણાશે. તો આ શું થશે? P અથવા પહેલાં લખવું A1 RT ભાગ્યા 100. બરાબર, આવી લખાઈ શકાય. તો આ P કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 RT. R હવે T પાછો 1 વર્ષનો છે સમયગાળો, અને ભાગ્યા 100. તો હું આના સાદુરૂપ આપીને એવી રીતના લખી શકાય PR ભાગ્યા 100 કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 આવી રીતના. બરાબર, તો આના પરથી A2 શોધવું હોય તો મુદ્દલ આપણી આ P કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 વત્તા PR ભાગ્યા 100 કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100. આમાંથી P1 પ્લસ R ભાગ્યા 100 કોમન લો, P1 પ્લસ R ભાગ્યા 100. તો કોમન લેશો તો અહીંયાથી 1 પ્લસ અહીંયાથી P1 પ્લસ R ભાગ્યા 100 કોમન લેશો તો R ભાગ્યા 100 વધશે તમારું. તો એટ ધી એન્ડ તમે જુઓ કે A2 શું મળશે? P કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 એનો વર્ગ મળ્યો. તો તમે જો A1 A2 એમાં તમને કંઈક કોમન દેખાતું હશે. અહીંયા આના (1) લખી શકે. તો A1 છે ત્યારે તમને અહીંયા 1 ઘાત મળે છે, બાકી બધું સેમ છે. અહીંયા A2 છે તો અહીંયા 2 ઘાત છે. તો ઇન જનરલ હું એવી રીતના લખી શકું A T બરાબર P કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 એની T ઘાત. બરાબર, આ આપણું સૂત્ર મળી ગયું. બરાબર છે, એટલે કે T અહીંયા આ શું બતાવે છે? A2 શું બતાવે છે? કે બીજા વર્ષની વ્યાજ મુદ્દલ. A1 શું બતાવે છે? પહેલા વર્ષની વ્યાજ મુદ્દલ. તો આ શું બતાવશે? T વર્ષના અંતે મારે ચૂકવવી પડતી વ્યાજ મુદ્દલ. ખબર પડી? એટલે જેટલા વર્ષ આપ્યા હોય એ T ગણી લેવાનું છે આપણે. ઓકે, તો તમે અહીંયા 3 કન્ડિશન બનાવો કે જો T અમુક વખતે પૂર્ણાંક આપ્યા હોય છે.
2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ અમુક વખતે અપૂર્ણાંક આપ્યા હોય છે કે 1/2 અથવા 5 અષ્ટમાંશ કોઈ પણ હોઈ શકે 3/4 આવા વર્ષ આપ્યા હોય છે કે 1/2 વર્ષ 3/4 વર્ષ માટે રૂપિયા લીધા છે. તો આના માટે અને બીજું છે મિશ્ર અપૂર્ણાંક, બરાબર, એટલે કે 1.1/4 3.5 અષ્ટમાંશ. તો આ 3 પ્રકારના વર્ષ આપી શકાય છે, બરાબર. તો અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકવાળા છે એ આપણે લાસ્ટમાં એક્ઝામ્પલ જોઈએ છીએ, બરાબર. એના પહેલાં આપણે પૂર્ણાંક છે એનું એક એક્ઝામ્પલ અત્યારે જ લઈશું, પણ એનાથી પણ પહેલાં આપણે આ જે સૂત્ર આવ્યું એને આપણે ચેક તો કરી લઈએ કે આના પહેલાં આપણે શું લીધું હતું. 100 રૂપિયા હતા પી, બરાબર. આ પી 100 રૂપિયા હતા, આ 10% હતા આગળના એક્ઝામ્પલમાં. ટી બાબા 2 વર્ષ હતા. તો ચેક તો કરી લઈએ આ સૂત્ર સાચું છે કે ખોટું. ટી બાબા 2 વર્ષ છે તો A2 બાબા શું થશે, પી એટલે કે 100 કૌંસમાં 1 પ્લસ આર એટલે કે 10/100 અને એની 2 ઘાત. તો આ કેટલા આવશે 100 કૌંસમાં 1 પ્લસ 1/10 એની વર્ગ. આ 100 કૌંસમાં 11/10 વર્ગ થઈ જશે. તો આ શું આવ્યું 100 ગુણ્યા 11/10 ગુણ્યા 11/10, 10 કેન્સલ. ને આપણે 3 વર્ષ લીધા હતા, ઓકે, 3 વર્ષ લીધા હતા ને, 3 વર્ષ હતા. તો આ 3 થઈ જશે A3. તો આ 11/10, બરાબર. આ 2 કેન્સલ. તો શું આવશે, શું હતું ઉપર 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે કે 121 ગુણ્યા 11 કેટલા થશે, 11 × 11, 11 × 2 22 ને 1 23, 11 × 11 ને 2 13, 1331/10 છે. A3 મળ્યું આપણને. તો A3 બરાબર કેટલા મળશે 133.1. આ જ આવતો હતો જવાબ, બરાબર. તો આ ડાયરેક્ટ સૂત્રની મદદથી આટલી જ ગણતરી કરીને મેળવી શકો છો તમે, ઓકે. તો હવે એક નેક્સ્ટ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય એવો, ઓકે. સો આપણે એક એક્ઝામ્પલ લીધો, શું કીધું છે 12,600 રૂપિયા 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શબ્દ આવ્યો, આની માટે પી બરાબર કેટલા થશે 12,600 રૂપિયા. દર આર બરાબર કેટલા છે 10% છે અને સમય ટી બરાબર 2 વર્ષ કીધું છે. અહીંયા તમને પ્રતિ વર્ષ પૂછ્યું છે તો અહીંયા પણ વર્ષમાં જ હોવું જોઈએ, બરાબર છે. આગળના વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો અહીંયાથી સૂત્ર ડાયરેક્ટ વાપરો. પહેલાં શું મળશે, અમાઉન્ટ મળશે, અથવા તમે આને વ્યાજ મુદ્દલ કહી શકો છો. વ્યાજ મુદ્દલ શું મળશે, ડાયરેક્ટ સૂત્ર પી કૌંસમાં 1 પ્લસ R/100 એની n ઘાત અથવા ટી ઘાત કહી દો, પણ અહીંયા વર્ષ 2 છે તો આપણે 2 ડાયરેક્ટ મૂકી દીધા. તો પી બરાબર છે 12,600. 1 પ્લસ આર કેટલા છે, આર છે 10, આ ભાગ્યા 100 2, તો આ થશે 12,600. તો આ કેટલા થશે, આ 1 કેન્સલ. તો આ આવશે 11/10 વર્ગ. તો 12,600 ગુણ્યા 11/10 ગુણ્યા 11/10, આ 1 કેન્સલ. તો આ કેટલો આવ્યો 126 ઓછા 121 એવો આવ્યો, ઓકે. 126 ગુણ્યા 121 કરવું છે એના કરતાં હું ઇઝી કરી દઉં, 120 + 1 લખાશે આના. તો 126 ગુણ્યા 120 કરો, એની અંદર 126 ગુણ્યા 1 ઉમેરી દેજો. 126 ગુણ્યા 12 કરું, 120 ફરી 0 લગાડી દઈશું. 12 × 72, 12 × 24 ને 7 31, 12 × 12 ને 3 15, આ પાછળ એક 0 આવી જશે, 15 120 થયું અને એની અંદર 126 ઉમેરવાના છે. 6 4 2 5 1 15,246, 15,246 રૂપિયા આપણી વ્યાજ મુદ્દલ થઈ, અથવા એ વડે દર્શાવી દો, બરાબર છે. આને એ વડે દર્શાવી શકો છો. નેક્સ્ટ હવે શું શોધવાનું છે, વ્યાજ શોધવાનું છે. વ્યાજ શોધવું છે તો CI કહી દો, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. તો એ શું થશે, એ એટલે કે આ જે વ્યાજ મુદ્દલ મળી એ ઓછા પી એટલે કે મુદ્દલ. તો 15,246
ઓછા 12,000, 12,600 છે. ઓકે, 12,600 એટલે કે કેટલા આવશે? 400, 1,300 થયા, બસ 2,246, એની અંદર 400 એટલે કે 2,646. આ તમારું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ આટલા રૂપિયા થશે 2 વર્ષના અંતે. એટલે કે 2 વર્ષના અંતે તમારે આટલા રૂપિયા લીધા તો એની અંદર આ વધારાના રૂપિયા તમારે ઉમેરીને આપવા પડશે. દાખલા સ્ટાર્ટ થાય છે કે જેમાં વર્ષ તમારા ફ્રેક્શનમાં એટલે કે અપૂર્ણાંકમાં હોય છે. તમે સાદું આપણું જે સૂત્ર છે વ્યાજ મુદ્દલનું લઈ લો. એ બરાબર છે P1 + R/100 એના પાવરમાં T એટલે કે આ શું છે? વર્ષ છે. હવે કોઈ પણના પાવરમાં 2/3 કેમ ન લખું? ચલો હું 2 ની 2 ઘાત લખી શકું, એ 4 આવે. 2 ની 3 ઘાત લખું, એ 8 આવે. પણ 2 ની 2/3 ઘાત હું કેમને શોધી શકું? કોઈ પણની ઘાત શોધવી હોય તો એ હંમેશા શોધી શકાય, એવું નથી કે ના શોધી શકાય. તમે લોગ લઈને એ બધું કરી શકાય, પણ તમારા માટે અત્યારે નથી. તમારે આ શોધવું હોય તો કેમ ન શોધી શકાય? એટલે કે ડાયરેક્ટ તમે અહીંયા આની ઉપર કૌંસની ઉપર 2/3 ઘાત લખી દો છો, કન્ફ્યુઝ થઈ જશો. તો એની માટે ડાયરેક્ટ તમને શોર્ટકટ આપું છું, ડાયરેક્ટ ફોર્મ્યુલા આપું છું. શું છે કે એ બરાબર, એ તો તમને ખબર છે, વ્યાજ મુદ્દલ શોધ્યું, વ્યાજ મુદ્દલ પછી આપણે વ્યાજ શોધીએ છીએ, બરાબર. દરેકમાં એક જ વસ્તુ યાદ રાખે, બધી યાદ રાખવાની જરૂર ના હોય, એકબીજાથી કનેક્ટેડ હોય, ગોખવાની જરૂર નહીં કોઈ. એ ટી એટલે કે T વર્ષના અંતે વ્યાજ મુદ્દલ, એનું સૂત્ર છે P કૌંસમાં 1 + R/100. એના પાવરમાં હવે T કરીએ છીએ ને, એની જગ્યાએ અહીંયા T લઈ દો, આરની જોડે ગુણાકારમાં લઈ જાઓ. એ તમારું સૂત્ર થશે જ્યારે T અપૂર્ણાંક છે. બસ આની અંદર કિંમત મૂકી દો, તમારો આ દાખલાનો જવાબ થઈ જશે. છે ને સિમ્પલ? ચાલો દાખલો સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. P બરાબર છે 12,000, R બરાબર 10 અને T બરાબર તમારા 2/3. ચલો એ ટી, હવે હું એ ટી બરાબર શું થશે? અહીંયા કેપિટલ T, અહીંયા સ્મોલ t, કન્ફ્યુઝ ના થતા. અહીંયા આપણે બધે ટી લઈ લઈએ, કેપિટલ રાખ્યો છે, કેપિટલ જ લઈ જઈએ બધા, બરાબર. TR એ ટી બરાબર શું થશે? P એટલે કે 12,000, 1 + R એટલે કે 10. આની જોડે હવે ગુણવાના છે 2/3 ભાગ્યા 100. આ એક કેન્સલ, તો આ કેટલા થશે? 12,000 કૌંસમાં 1 + આ 2/30 થઈ ગયા, બરાબર. આ 3 નીચે આવશે એટલે તો આ 12,000 કૌંસમાં 30 × 31 અને 2 32/30 થયું. ઓકે, આ એક કેન્સલ અને આ 3 ચોક એટલે કે આ 400 થયું. 32 ચોક કેટલા થશે? 4 દુ 8 અને 4 તારી 12, 128 ને પાછળ 2 0. આ તમારું મળ્યું એ ટી એટલે કે 2/3. અને હવે તમારે કેટલું વ્યાજ થયું છે એ શોધવું છે, તો એ શોધો. 12,800 ઓછા 12,000 રૂપિયા એટલે કે તમારું આ મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ 800 રૂપિયા. છે સિમ્પલ, સિમ્પલ દાખલો થઈ ગયો. હવે આને તમે 2/3 છે, આને તમે ભાગ પાડીને સોલ્વ કરવા જાઓ, કન્ફ્યુઝ થઈ જવાય. આનું ડાયરેક્ટ સૂત્ર જ વાપરી લો. આ થઈ વાત અપૂર્ણાંક છે, પણ આની જગ્યાએ હું 2/3 ભલે રહ્યા, આને હું 4.2/3 વર્ષ કરી દઉં છું. ખાલી આગળ 4 પૂર્ણાંક લખી દીધા. આનો મિનિંગ શું થયું કે 4 પૂર્ણાંક એટલે કે 4 વર્ષ આખા પૂરા થઈ જાય છે, અને ફરી થોડુંક 2/3 ભાગનું વ્યાજ ચડશે. તો જ્યારે તમારો મિશ્ર અપૂર્ણાંકમાં હોય ત્યારે પણ એક ડાયરેક્ટ સૂત્ર આપી દઈએ. મિશ્ર અપૂર્ણાંક હોય વર્ષ, ત્યારે તમારું શું થશે? એ બરાબર P કૌંસમાં 1 + R/100, ફરીથી 1 + R/100. હવે પહેલા કૌંસના 1 + R/100 ની ઉપર
જે પૂર્ણાંક સંખ્યા હશે ને એ આવશે. હવે ફરી બીજા કૌંસની અંદર આ ગતો રહ્યો તો કે શું અપૂર્ણાંક રહ્યો, તો અપૂર્ણાંકમાં શું કરીએ છીએ એની જોડે ગુણી નાખીએ છીએ, એટલે કે આ અહીંયા 2/3 આવશે. મોટા લખીએ હવે મોટા અક્ષરમાં કે a બરાબર p 1 + r/100 એને આખી એની 4 ઘાત પૂર્ણાંક જેટલા વર્ષ હોય એ આની ઘાત થઈ જશે. આ 1 + r/100 આરની જોડે ગુણાઈ જશે અપૂર્ણાંક 2/3 r. પૂર્ણાંક સંખ્યા પહેલા કૌંસને ઘાતમાં દેતા હશે અને અપૂર્ણાંક તો યાદ રાખવાની જરૂર નથી, એનું તો ખબર છે કે આરની જોડ ગુણાઈ જાય છે. તો બસ આ દાખલો સિમ્પલ, બધી વસ્તુ આ વર્ષ બદલાઈ ગયા, 4 પૂર્ણાંક 2/3 થઈ ગયા. તો હવે આ શું થઈ જશે અહીંયાથી એ એટલે કે વ્યાજ મુદ્દલ મળશે તમારી p કૌંસમાં 1 + r/100 એની 4 ઘાત કૌંસમાં 1 + r/100 એની જોડે ગુણવાના છે આપણે 2/3. બરાબર છે. તો p છે 12,000, આ 1 + r કેટલા છે 10, તો 10/100 એની 4 ઘાત આ કેટલા આવશે 1 + r 10 છે એટલે કે શું 10 2/3/100. સોલ્યુશન સિમ્પ્લિફાય કરો, આ 1/10 થશે એટલે કે આને 11/10 લખાશે એની 4 ઘાત કૌંસમાં આ કેટલા થશે આ 1 કેન્સલ, તો આ 2/30 થયું. તો આ 30 ને 2 આપણે એમાં કર્યું હતું 32/30 આવશે આનો જવાબ. તો અહીંયાથી 12,000 ગુણ્યા 11/10 ગુણ્યા 11/10 ગુણ્યા 11/10 ગુણ્યા 11/10 ગુણ્યા 32/30, 1 0 2 3 3 0 કેન્સલ. હવે અહીંયાથી 3 વડે ભાગો તો આ 10 થશે, આ કેટલા આવશે 4 આવશે. તો ઉપર શું છે 4 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે 121 ગુણ્યા 121 ગુણ્યા 32/100. સૌથી મોટો ટાસ્ક હવે અહીંયા છે કે જ્યાં તમારે 121 ગુણ્યા 121 કરવો છે. 121 ગુણ્યા 121 એટલે કે એનો વર્ગ થયો. બરાબર. હવે આપણી ચેનલ ઉપર વિડીયો અપલોડેડ છે કે કોઈ પણ કેટલા પણ અંકોનો નંબર હોય તમે ડાયરેક્ટલી એનો આન્સર એનો વર્ગ શોધી શકો છો. તમે ના જોયો હોય વિડીયો જરૂરથી જોઈ લેજો, વિડીયો કામમાં આવશે. તો એમાં શું છે કે છેલ્લા અંકને જુદો કરો અને એના આગળ જેટલા પણ અંકો હોય એને જુદો કરો. અહીંયા છેલ્લા અંકનો વર્ગ કરો, 1નો વર્ગ 1, અહીંયા આગળના જેટલા નંબર છે એનો વર્ગ કરો એટલે કે 12નો વર્ગ 144. ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે કે છેલ્લા અંકનો વર્ગ કરો હંમેશા 2 ડિજિટમાં લખવાનો. 2 ડિજિટમાં લખવાનો છે, 1ના 2 ડિજિટમાં લખવો હોય તો એને 0 1 લખાય. ઓકે. હવે આ ત્રણ નંબરનો ગુણાકાર 12 ગુણ્યા 1 ગુણ્યા 2 24 થયું. તો 24નો છેલ્લો આંકડો અહીંયા એક જગ્યા છોડીને લખવાનું છે, આ 24ને. બરાબર. આ 0 કહેવાશે. બરાબર. હવે આનું સિમ્પલ એડિશન કરો, 1 4 6 4 1 14,641 121નો વર્ગ થશે. ઓકે. 14,641 એનો ગુણાકાર કરવાનો છે ગુણ્યા 32 ગુણ્યા 4 એટલે કે 4 તારી 12 અને 4 દુ 8 128. અઢાર 7 4 0 4 આટલો મોટો તમારો ગુણાકાર આવ્યો. તમારા આટલા પરિશ્રમ પછી આટલો તમારો ગુણાકાર છે 18,740 ભાગ્યા 100 કરો, 18,740.48 લખાય. આ તમારું એટ ધી એન્ડ તમારો વ્યાજ મુદ્દલ મળી. બરાબર છે. ઓકે. તો હવે આ વ્યાજ મુદ્દલ મળી એમાંથી આપણે વ્યાજ શોધવું છે. તો શું કરો, વ્યાજ શોધવું છે તો કંઈ નહીં, આની અંદરથી $12,000 બાદ કરો એટલે કે મુદ્દલ બાદ કરો તો કેટલી આવશે 6,740.48 રૂપિયા તમારું
વ્યાજ આવશે. બરાબર છે. તો આ થયા મિશ્ર અપૂર્ણાંકના દાખલા સોલ્વ કરવાની રીત, અને આ થયા સાદા અપૂર્ણાંકને સોલ્વ કરવાની રીત. અને આપણે આગળ જોઈ લીધું હતું કે પૂર્ણાંક હોય તો કોઈ વાંધો નથી, ડાયરેક્ટ સૂત્રની અંદર મૂકીશું. ઓકે, સો આખું ચક્રવૃદ્ધિ વ્યાજ તમારે શીખવું છે, બધું આખા વિડીયોમાં આવી ગયું. આશા રાખું છું કે જે પણ સમજાવ્યું એ બધું તમને સમજમાં આવી ગઈ હશે. કોઈ જગ્યાએ ડાઉટ હોય તો પછી ફરીથી એક વખત વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. ઓકે, સો હવે આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી એ લોકોને પણ શીખવું હોય તે પણ શીખી શકે. ઓકે, સો હવે અહીંયા આ વિડીયોને એન્ડ કરીએ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.